ભાઈ ગામડું બોલે છે. તમારું ગામ કયું? મારું ગામ લાટી. લાટી. તો લાટીની દાળ બહુ વખણાય. દાળ વખાણ છે લાટીની. વાહ રે વાહ. આમ જુનાગઢ. કોપીના ક્યાં શું કહેવાય ને કેડિયું આને કડિયું કહેવાય. કડિયું શું? કડિયું ને ચોયણી. તો પહેલેથી યાદ કરવા હા, પહેલેથી. એમ હા, પહેલેથી. જુવાનીમાં પહેલેથી. જુવાનીમાં એવું આ મેં બદલાયું ને એમ વટાણના છોકરા તો પાટલું ને બુસ્કોટ. અટાણે તો ઘાઘરા હોત પહેરલી. વટાણની પરજા કરે હું કરે ખરા. આમ મોટરસાઇકલ લઈને હોય, ફોર વ્હીલ લઈને હોય તો કરે. હા સાચી વાત છે. અમે તો પેલા એને ડ્રાઈવર હેઠ આપતા, હા. બળગલીની ભાજી કરતા હા ને બધી ભેગા મળીને ખાતા, હા એવું બધું કરતા અમે. હા સાચી વાત છે. કળિયુગ છે, આમાં હું નથી જોવાનું મળી જાય. હા કદી કોઈએ જોયું ન હોય ને એવું જોવા મળશે. હા એ કરજો. એ કરજો. હા સાચી વાત છે. પણ થઈ જાય કે હવે અહીં વાંઢા જ રહેવાના છે. બધે. એનું શું કારણ બાપા? હા, એનું કારણ કે ફેન્સી ફેન્સી બધી ફેન્સી ખાતું બધી. ફેન્સી ખાતું છે. અને મારા જેવો તો કોઈ નહીં. હા 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 મારા જેવું. મારા જેવો કોઈ નહીં. હા, હા. એ પછી બહાર ખાતો. હા બળગલી બનાવીએ, હા એમાં નાખીએ હળેટ હા અને એ પછી ચૂલે ચડાવીએ હા અને પછી એ પાકે પછી એટલા વાવી બધી ભેગા થાય અને પછી ત્યાં બેસીને પછી જમીએ. અરે વાહ. પછી એ કરીએ આપણા રાઈની ભાજી. રાઈની ભાજી. રાઈની ભાજી બનાવીએ. હા આ તો બાળક બાઈના પેટમાં રહે હા ત્યાંથી પણ દવા સારું. હા 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 100%. એ વાત સાચી. પહેલાં એમનું હવાવેલું થઈ જતું. હા એમને હો એમ. ખબર ન હોય. ખબર. દી આખો તો બાજરા વાળતી હોય ભાઈઓ અમારી. હા હા બહુ મને લેલ છે. હે બહુ મને ક્યારે છે. એમ ત્યાર છે. હા. એ બાપા ઈ કે ગામમાં એકબીજાને તો હું હાલતું હોય. બોલું નથી મારા તમારા ભાઈ ફ્રેન્ડ છે? તમારો ફ્રેન્ડ છે? મિત્ર છે તમારો? મિત્ર છે. અમે વહુ પે જતા પેલા. હા ક્યાં જતા? હા. વહોપે. કાળી ડાંગર. તાળી દઈને. હા તો એ ચોખ્ખાઈ મીઠા લાગતા હશે. અરે સવારના પોરમાં તમે ખાવ ને હા તો જાણે શ્રીખંડ ખાઈએ છે. એ હા. શ્રીખંડ ટાઢું હોય ને આ શ્રીખંડ જેવી લાગે દહીં ને. હા 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 ત્યાં ચાલે કે ભેહું ગોતવા જતા. ક્યાં ક્યાં જતા? હા, ભેહું આમ ઘરમાં ગોતવા જાય. ભેહું હે હા, ભેહું લેવા જઈએ. હા 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 એ પહેણ્યા ને ત્યારે તેરીકોટર લુગડું નહોતું. હા પછી ફોટા કે આવું કોઈ મોબાઈલનું કે કોઈ વસ્તુ નથી. હા માંડવા ઓલા લાકડાના નાખીને માંડવા હા આવું બધી સિસ્ટમ હતી. હા 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 બળદગાડામાં જાનું રહી. હા 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 પણ તમે બે જણા જુવાનીમાં ધડબડાટી તો બોલાવી જઈશો. ઈ તો તમને કોકનું કેણ છે. ગમે એનું પણ કેણ છે. પેલો ભણવા ગયો તો સાહેબ મેં માર્યો એનું માથું ફોડીને આવતો રહ્યો. હા તે પછી મેં નિહાળી દેખાઈ નથી. મર્યાદામાં આવ્યું આ એક હોહરો છે કે આપણે દીકરી છે. એ પણ આપણી દીકરી હોય ને પછી આ હાંપી ન બે આમ પાછવાળે બે. હા હા પછી આપણે વહુ હોય એ પણ લાશ કાઢીને બે. તો અત્યારે ખેતી કરો કે શું કરો? નહીં, અટાણે નોકરી કરું. શેની નોકરી કરો? નોકરી કરું અટાણે તો ખાલી પગીની. હા પગીની હા, નોકરી કરો. પગીની. સેન્ટ મેરી સ્કૂલ. સેન્ટ મેરી સ્કૂલ. સેન્ટ મેરી સ્કૂલ. તમે તો ભણેલા લાગે મને. ભણેલો તો જાતો છે પણ હવે બાઈ મરી ગઈ ભૂલી ગયો. કહેવાય છે કે ગામડું કેવું હોય તો કોઈ લખવાવાળા એવું લખ્યું છે કે ધૂળ ઢેફાને પાણા હોય, બીતે બીતે છાણા હોય, ટાણા એવા ગાણા હોય અને માણા
મળવા જેવા હોય. તો આવા જ મળવા જેવા માણસોને આજે અમે મળવા માટે આવી પહોંચ્યા છે. વાત કરીએ છીએ સ્વરાજની ખાસ રજૂઆત ગામડું બોલે છે કાર્યક્રમની, અને ગામડું બોલે છે કાર્યક્રમને લઈને આજે અમે લોકો આવી પહોંચ્યા છે ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકાના લાટી ગામે. આમ તો લાટીની દાળે વખણાય, પણ હવે લાટીની દાળની મોજ કેવી હોય એ તો વાત કરશું જ, પણ આ વડીલો બેઠા છે, પહેલાં એની હારે મોજની વાતો કરી લે. દાદા શું નામ છે? રાણાભાઈ. રાણા બાપા કેટલીક ઉંમર? 90 તો 90? હા 90. પણ અટાણે તો કોઈ 90 સુધી પૂગતું હા જ નથી. 90. એ પહેલા તો એનો ફટાક્યો થઈ જાય નહીં 90. એમ. પણ આ અટાણે આ તમે આમ આટલી તંદુરસ્તી છે, મજબૂતી છે, તો પેલો ખોરાક ખાચો ખાધો હોય છે ને? હા. તો પેલો ખોરાક કેવો બાપા? ખોરાક માખણ ગોળ હા એવું બધું. હા બરાબર. તો આ બધી મોટા સિટીમાં ઓલા ભેળ ને પાઉંભાજી એ ભાવે કે ઈ અમને ઈ ન ફાવે. નહીં? ઈ અમને ન ફાવે. તો બધી આમ હોટલોમાં ખાવા જાવ કે નહીં હોટલું નહીં. નહીં? તો બાપા ખેતી કેટલા કોરો કરી? ખેતી લગભગ 50 વર્ષ કીધી હો. એમ? હા. તો બાપ તઈ હજી ખેતીમાં હજી હાલ્યું. હજી કરો? હા હજી કરી. એમ? હજી હાલ્યું. અટાણે શું વાવ્યું વાડીએ? વાડીએ ઘઉં ઘઉં છે. મકાઈ બાજરો ઘઉં મકાઈ બાજરો. બધું. તો અહીંયા અત્યારે જાવ ખરા દેખરેખ હા હા રાખવાને? હા એમ પાણી પાવા ને પાણી પાવા તો પહેલા તો હાથી જોડીએ. એમ. હા પણ હવે તો હાથી તો પહેલા જોડતા હશે ને, હવે તો ટ્રેક્ટર ના આવી ગયા. હવે જે ટ્રેક્ટર અમુકને ટ્રેક્ટર હોય અમુકને હાથી હોય બળદ હોય. હા હા હા. પછી તમે જ્યારે જુવાનીમાં ખેતી કરી તો મહેનત કેવી? મહેનત જોરદાર. એમ? હા. કેટલું કામ કરી લેતા બાપા તમે? કામ એટલે વીઘો તો 2 જણા હાંસવી લઈએ. હા 1 વીઘો. 1 વીઘો. હા 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 એના કોઈ આપણે મગડી માંડવી હતા હા. જેઠુડી હા 2 જણા 1 વીઘો ઉપર લઈએ. એમ. હા હા હા. હવે અટાણના છોકરાથી મહેનત થાય? નહીં તો અટાણના છોકરા શું કરે પછી? અટાણે શું કરે હા ફરે મોટરસાઇકલ લઈને બહાર જવું હોય તો મોટરસાઇકલ લઈને જાય. હા હા બરાબર. હા સાચી વાત છે. એ જમાનો બદલી ગયો. હા જમાનો બદલી ગયા. તો આ બાપા ટોપી ના શું કહેવાય ને કેડિયું જ આને કહેવાય ને? કડિયું કહેવાય કડિયું સુણી. કડિયું ને ચોયણી. હમ. તો પહેલેથી યાદ પહેરવા? હા પહેલેથી. એમ? હા પહેલેથી જુવાનીમાંય? જુવાનીમાં પહેલેથી. જુવાનીમાં એવું આ થાય. મેં બદલાયું નથી. એમ. હા. હવે અટાણના છોકરા તો પાટલું ને બુસ્કોટ. અટાણે તો ઘાઘરા હોત પહેરલી. અટાણે તો વખત આવે તો ઘાઘરા પહેરલી હે. કાંઈ દાદા હું બાકી રહ્યો. અટાણની છોકરા એ આ જે અટાણની પડદા બધી પહેરે હા તો આમ તમને કેવું લાગે? તમને એવું લાગે ખરા કે અમે થોડાક મોડા પડ્યા કે વહેલા પડ્યા કે આગળ નીકળી જાય. અટાણે જન્મ થયો હોત તો કા? એવું થાય ખરા? હા, હા, હા. તો બાપા આ ખેતી કરો તો ગામડામાં રહેવાની મજા કેવી? ગામડામાં રહેવાની ઠીકાડી હા. મજા. હે હવા પાણી હા તે હા પાણી ક્યાંય વેસાતું લેવા જવું નહીં. હા હા. બહુ જલસા. જો સિટીમાં છે ને બાપા હા. વાપરવાનું પાણી વેચાય, હા વેસાતું પીવાનું વેચાય, લાઇટનું બિલ લાઇટનું બિલ, પછી અહીંયા તો ઓલા ગેસના ચૂલા આવી ગયા. ગેસના ચૂલા આવી ગયા. તમે અહીંયા અટાણે ગેસના ચૂલા વાપરો ખરા? હા હવે અટાણે થઈ ગયા હવે તો આવી ગયા. હવે આવી ગયા. પણ ઓલી ચૂલા જેવી મજા? હા નહીં એનાથી એનું ચાલે. હા. અટાણે તમારા ઘરે તો ચૂલા અને એમ જ રોટલા બનતા હશે ને? હા હો હજી પણ ચૂલે એમ તો ચૂલાના રોટલાની મીઠાશ કઈ બાપા? બેઠે એટલે એકદમ એમ. પર રોટલો સરતો કે અહીં હોરમાં હા વાહ. શાક વગાડતા હોય તો અહીં હોરમાં હા 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 હા. ઈ પહેલાનું ખોરાક હતો. ખોરાક એટલે 700 બધી ખોરાક. હા હા. અત્યારે ખોટો ખોરાક. ખોટો જ. હા સાચી વાત છે. ઘણી બધી ખોટો ખોરાક. હા 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 હા. તો બાપા કઈ ભણેલા કે? નહીં બાપા હાવ અંગૂઠા છાપ? હા અંગૂઠા સાપ. એમ? હા વાહ રે વાહ. અંગૂઠા સાપ. અંગૂઠા છાપ એમ? હા. વાહ વાહ વાહ. તો અટાણા છોકરા તો ભણે કેટલું? હા એ અત્યારે તો દુનિયાનું ભણે ને. હા પણ બાપા પેલા છોકરા ભણેલા નતા હા. તો હક પણ થઈ જતા. હા હક હવે પણ થઈ જાય. હવે એ વાંઢા જ રહેવાના છે બધે. એનું શું કારણ બાપા? હા એનું કારણ કે ફેન્સી ફેન્સી બધી ફેન્સી ખાતું બધી. ફેન્સી ખાતું છે. અને મારા જેવો તો કોઈ નહીં. હા હા હા. મારા જેવું? મારા જેવો કોઈ નહીં. હા હા એ પછી રે બહાર ખાતો. વાહર ખાતો કા?
એટલે આમ તો વાહર શબ્દ એ તળપદી ભાષાનો શબ્દ છે. વાહર એટલે હવા, પવન. પવન આવે હા સામું હા હા હા. એકદમ અટાણા છોકરા તો વાળ ફેન્સી કપે, હા. દાઢી ફેન્સી, હા. મૂછું તો ઓછા જ રાખે. ત્યાંથી મૂછું હવે ડામર રોડ ડામર રોડ ડામર રોડ થઈ ગયા. પણ એ જમાનામાં બાપા તમારી જે જુવાની હતી તો એ જુવાનીમાં મૂછું રાખવું એક આમ ગૌરવ ગણાતું. હા હે મોટી મોટી હા. હવે અટાણે છોકરા કોઈની છે મૂછ? હા સાચી વાત છે, કોઈને નથી. દાઢિયું હા. વર્તાય નહીં. હા વર્તાય નહીં. શું લાગે આપણને? કાકીનો દીકરો છે હા 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 ખરેખર? હા સાચી વાત. કાકીને નાનું ન વર્તું ને હા હા બરાબર. હા હા એ દાઢીઓ રાખવા માંડ્યા. દાઢિયું રાખવા માંડ્યો. આપણે એમ થાય કે આ હિસે કોણ? હવે કોણ? હા સાચી વાત. શું નામ કીધું બાપા તમારું? રાણાભાઈ. રાણા બાપા. મજા આવે હો રાણા બાપા વાતો કરવાની. જૂનિયું તમારી હા, જૂનિયું. હા સાચી વાત છે. બીજા એક વડીલ છે એની સાથે વાત કરીએ આપણે. હા હા શું નામ છે બાપા? મારું નામ ધાનાભાઈ. નાના બાપા કેટલી ઉંમર? 65 વર્ષ હે. 65 વર્ષ. વાહ. તો ખેતી કરો કે પ્રેક્ટિસ કરીએ પહેલેથી? એટલે નિશાળે ગયા કે ગયા જ નથી? 6-7 ચોપડી ભણેલ છે. તો લખતા વાંચતા ને ફાવતું હશે. એવું આવડે. તો તમે રજા આપતા હોય તો તમારી બાજુમાં બેસી જાઓ. અરે વાહ. અરે વાહ જો. પણ આ ધાના બાપા એમ કહું, આ તમે એમ કીધું કે 6-7 ચોપડી ભણ્યા, તો તમને પહેલાંની ભણતરમાં ને અટાણની ભણતરમાં બાપા ફેર શું લાગે? તફાવત ઘણો છે એમાં તો. એમ? અટાણે પહેલાંની એકા હા એટલે 21-23 એકા સુધી અમને આવડતું. હા અટાણે તમે 11મા ધોરણવાળાને પૂછો 3 એકું એને આવડતું નથી. હા સાચી વાત છે. તું આ ભણતર નબળી પડી. ભણતર બહુ નબળી હતા. હા પણ ત્યાં તો માસ્તર મારતા એ. મારતા ભારી હો. તમે માસ્તરથી કેવાક બીતા? ખતરનાક બીતા એમ. હવે અટાણે છોકરા બી અટાણે માસ્ટર હામાં બાંધવા રે ઘરે એટલે માસ્તર કંઈ કહે નહીં ને. કહીએ જ નહીં ને. હા સાચી વાત છે બાપા. આવું થાય ને. હા આવું થાય. હા હા. પછી તમે આ કાનમાં દાગીના પહેર્યા અને એ શું કહો એને? એને ધાબુ કહીએ. આ ને વળિયા. વડિયા એમ? હં તો એ કેટલા કોરથી પહેરો બાપા? એ નાનપણથી જ. એમ? હા. તો હવે અટાણની કોઈ પ્રજા પહેરે ખરે? ક્યાંય જોયા તમે કોઈ? તો આટાની પ્રજા એવું કંઈ પહેરતી નથી. તો એ આટલી આમ આગળ વધી ગઈ હતી એનું શું કારણ લાગે તમને? પછી એના કર્મ આગળ લઈ જાય ને. હા એના કર્મ આગળ લઈ ગયા. હા 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 એ વાત સાચી. તો બાપા આ તમે નાનપણથી પહેરો હા. તો એ ત્યાં તમે લીધા હતા ત્યાં કેટલાને લીધા હતા? કેટલા વર્ષ પહેલાં લીધા હતા? 20 વર્ષ થઈ ગઈ છે? આ તો 50 વર્ષ ઉપરના છે. 250 એમ? રૂપિયા. તો એ તોલાના. હં. તો 200 રૂપિયા ટોલે આવતું થઈ એમ? તેદીના છે. તે દીના હે અટાણે તોલાના તો 1.5 લાખ છે મારા ખ્યાલથી. 1.5 લાખ. છાપામાં આપણે સમાચાર વાંચીએ તો 1.5 લાખ છે ને. હા. વાત છે ને. હા હા હા. તો તમે રોજ છાપું વાંચો? હા સાપો હોય તો વાંચ લેવા. એમ? ચશ્મા પહેરવા પડે મારી જેમ? નહીં. તો બધું હુજે ખરા? હા એમ? તો બાપા તમારી નજર ભારી આમ એકદમ તેજ છે નજર. નજર તે હે? તમે સામેથી માણા આવતો હોય એ દેખાઈ જાય ખરા? દેખાઈ જાય. એમ? મારે તો આ ચશ્મા ન હોય ને બાપા, તો સામેથી માણા આવે એ એટલે જોવું. આ બેયમાં મોતિયા કાઢેલ છે હો ને. હે ઓપરેશન કરાવેલ છે? હા. હા 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 હા. નકર રાખો દેખાતું. હા. અટાણે ફૂલ દેખાય એમ. અત્યારે ફૂલ દેખાય. હા હા. તો બાપા 200 રૂપિયાના તોલો સોનાનો ભાવ હતો ત્યાં તમે બનાવ્યા હતા વડિયા. હા. બરાબર. અને અટાણે તો 1.5 લાખે છે. હવે તો અટાણે સોનાનું થાય નહીં ને એવું છે એના 1.5 પહેલાં લાખ જેવું. છે ને. હા પહેલાં જેવું સોનું ન થતું હોય ને. હા તને બગસરા આવી જાય ને. બગસરા. હા પેલા ખોટા દાગીના ખોટા. હા, અટાણે સાચી. ઈ પહેરવાના રહે. અટાણે એ પહેરવાના છે. સાચી વાત છે. તો બાપા એમ કહું, આ ગામડામાં તમે રહ્યો ખેતીવાડી કરો તો તમારા જમાનામાં તો એટલા સાધનો કે સગવડો ખેતીમાંય નહોતી. બરાબર? નહીં નહીં જાત મહેનત કરવાની. હા આવા ઉદ્યોગો થોડા કરતા. ટ્રેક્ટરો નહોતા. હા કોઈ બીજા ઉદ્યોગ નહીં. હા જાત મહેનત જ કરવાની. હા. બળદુથી. બળદુથી. હા હવે અટાણે તો બળદ ઓછા જોવા મળતા હોય. બળદું ત્યાં છે જ નહીં હવે. તો બધી મશીનો શું ઓલા મશીન ટ્રેક્ટરોને આવી ગયા છે. ટ્રેક્ટરો નાના ટ્રેક્ટર મોટા ટ્રેક્ટર. હા 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 આધુનિક જમાનો આવી ગયો. હા તો આ બાપાએ કીધું કે 2 જણા હોય તો 1 વીઘો સંભાળી લે. ત્યાં સંભાળ લેતા ને. હા પટાણે તો બધું તાત્કાલિક કરવું ને. હા એટલે આધુનિક સાધનો એવું ન થાય. હા સાચી વાત છે. તો બાપા અટાણે માણામાં પહેલાં જેવી ધીરજ કે સંતોષ કેવું દેખાય નહીં કે? નહીં સંતોષ તો બિલકુલ છે જ નહીં કોઈને. હા તેથી સંતોષ હતો અમારા જમાનો. હા હા અટાણે સંતોષ નથી. હા હા હા. તો બાપા માણામાં સંતોષ ઘટી ગયો એનું કારણ તમને શું લાગે બાપા? માણાની આટલી આખી વૃત્તિ ફરી ગઈ. હા ભાઈ કળિયુગ છે આમાં હું
નથી જોવાનું મળી જાય. હા કદી કોઈએ જોયું ન હોય ને એવું જોવા મળશે. હા એ કરજો. એ કરજો. હા સાચી વાત છે. પછી તમે જ્યારે બાપા આમ ક્યાંય બહારગામ ફરવાને જતા પહેલાં તો આ ઓટલું ને પાણીની બોટલું ને એવું કંઈ કોઈ ચીજ નહીં, પાણી પણ ન મળે ક્યાંય. તો તમે કઈ રીતે જાતા હાલીને? કોઈ ક્યાંક પાણીવાળી વાય હોય હા એ વાયમાં ફોરો ખાઈને ત્યાં પાણી પીવું પડે. હા 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 વાડી ક્યાં આવે છે? ઓટલું બટલું ક્યાંય હોય જ નહીં. હા હવે તને તો ઓટલું વધી ગયું ઓટલું તો અને હોસ્પિટલું વધ્યું. હોસ્પિટલ વચ્ચે તો બાપા દવાખાના વધી ગયા તો માણસ પહેલાં ઓછો માંદો પડતો, દવાખાના ઓછા દવાખાનું હતા. નહોતું તો હા હવે અટાણે માંદો એટલો પડે ને દવાખાના એટલા. દવાખાના એટલા તો એ આખું જે આ ફેરફારથી તમને શું લાગે બાપા? એ કરજો છે બાપા. કરજોક છે એમ? હા તો પહેલાં માણસ એટલો માંદો ન પડતો, અટાણે માંદો બહુ પડે. પહેલાં કેન્સર, ડાયાબિટીસ, બીપી આના દર્દી ઓછા. હવે અટાણે તો આપણે જોઈએ તો ઘેર ઘેર હોય. અટાણે આ બધી દવાવાળું જ ખાવું ને આપણે. હા અમે જ્યાંથી આ વાઈએ ને બાજરો જુવાર હા ગમે એ વસ્તુ વાતા હોય હા તો પહેલાં દવા છાંટવી પડે. હા દવાથી જ ઉત્પન્ન કરવાનું બધું. હા હા એટલે એ દવાવાળું જ ખાવું હા ને દવાથી તો પછી દવાથી જ પાછું મોટું કરીએ જ થાય. હા સાચી વાત છે. આ તો બાળક બાઈના પેટમાં રહે હા ત્યાંથી પણ દવા ચાલુ જોઈએ. હા 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 100%. એ વાત સાચી. પહેલાં એમનું હવાવેડું થઈ જતું, હા એમને હો ખબર ન હોય. ખબર. દી આખો તો બાજરા વાટતું હોય ભાઈઓ અમારી. હા હા અહીં જ ડિલિવરી થઈ જાય. હા હવે અટાણે અઠાણી ઘર બાજુ નાનું છે, સાચી વાત છે. એને આરામ જ કરવાનું કહી ડૉક્ટર. હા 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 તમારે હવે ઘર બારું નીકળવાનું નહીં. હા 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 બાપા પહેલાં હે ને માવતર નક્કી કરી દે તો છોકરા એ હક પણ ને માન્ય રાખતા અને માવતર જ નક્કી કરી આવતા. માવતર નક્કી કરતા એ માન્ય રાખી લે ટાઈમ. હા હવે અટાણે જોવાને છોકરાના છોકરાના પર દે હા એ મને પસંદ નથી, હા હા મારે અહીંયા નથી કરવું. હા સાચી વાત છે. તો બાપા એ પહેલાં જે માવતર રાખતા એમાં મજા હતી. મર્યાદા બહુ હતી. હા મર્યાદા. હવે અત્યારે મર્યાદા એવી જોવા મળે છે નહીં. નથી અત્યારે ક્યાંય મર્યાદા. સિટીમાં તો હવે જોવા ન મળે. ગામડામાં જે ક્યાંક ક્યાંક જોવા મળે. ગામડામાં હોય થોડી ઘણી, હા 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 બાકી સિટીમાંથી કંઈ નહીં. ક્યાંય સિટીમાં ક્યાંય નથી. વાહ બાપાએ બહુ મજાની વાત કરી કે ભાઈ મર્યાદા છે ને એ ગામડામાં હજી જોવા મળે, સિટીમાં તો બહુ એ રેર કેસમાં જોવા મળે. વાહ બાપાએ તો બહુ મોજની વાતો કરી હો. બાપા અમને મજા પાડી દીધી. પછી અમારો વિડીયો આવશે તમે જોહો ને. હા બતાવીશ અમને વિજયભાઈ. વિજયભાઈ બતાવશે એમ? હા બરાબર. ચલો બીજા એક વડીલ છે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીએ. શું નામ બાપા? ગોવિંદ. વાહ રે વાહ ગોવિંદ બાપા. તો ગોવિંદ બાપા કેટલી ઉંમર? તમારી ઉંમર કેટલી? 80 વર્ષ ક્યાં 80 વર્ષ એમ? સંભળાય કે ઓછું સંભળાય? સંભળાતું નતું, ઓછું સંભળાય, આ જરાય સંભળાતું. જરાય નથી સંભળાતું. તબિયત પાણી મજામાં સારું એમ? હવે વાડીએ બાડીએ જાવ કે? હો હાલી જાઉં ને તો અટાણે તો આ છોકરા બધા મોટરસાઇકલ લઈને જાય. કોઈ હાલતા નથી અટાણે. હા ઈ તમારી જવાનીમાં તો બહુ હાઈલા હશો ને તમે? કેટલું ખાલી જતા બાપા? આ જે પ્રાચીન ગાળી દે ને ઓહો હો. હવે અટાણે? અટાણે તો ઘેર ક્યાંય માનતો હા સાચી વાત છે. નહીં અટાણની પ્રજા એ તો જ્યાં જવું ત્યાં ગાડી લઈને જ ને હાલતા થઈ હાલતા થઈ જાય. હા તમારે તો એ સમયમાં મોટરસાઇકલ નહીં હોય ને? કોઈ નતું, હાલીને જતા ને હાલીને. હા 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 બરાબર. તો એ સાયકલો સાયકલો તો અહીંયા કેવીક લાગતી બાપા? આ ઘોડા ગાડીઓ થયું. હા ઘોડાગાડી. હા 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 વાહ ભાઈ વાહ. તો હવે અટાણે તો છોકરા બધા પાટલું ને બુસ્કોટ પહેરે ને હોટલમાં ખાવા જાય ને. 150 રૂપિયા થાળીને ને હા સાચી વાત છે. 150 રૂપિયા થાળી. 150 ત્યાં તો એવું કંઈ હશે નહીં ને? ત્યાં એવું કહ્યું. ત્યાં જીવવાની મજા કેવીક આવતી? મજા ત્યાં આવતી કે અટાણે મજા આવે? ત્યાં મજા હતી મળ્યા. એમ? હા ત્યાં હમું ત્યાં હમું હતું. તો હવે અટાણે તો સુવિધા વધી ગઈ તોય હમું નથી. અટાણે રૂપિયા વધી ગયા હા સાચું કે ખોટી વાત? સાચી વાત છે. ત્યાં રૂપિયા નતા. હા બરાબર. હા 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 તોય માણાને એટલો સંતોષ હતો નહીં હા 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 એ બરાબર. આમ હમું સંતોષ બધીને. સંતોષ હતો. હા બરાબર આ બરાબર. કળજુગ છે ને. કળજુગ છે, કળજુગ છે. સાચી વાત છે. હા હા હા
બીજા એક વડીલ છે એની સાથે વાત કરીએ. બાપા શું નામ છે? નાથાભાઈ. નથા બાપા કેટલીક ઉંમર? ઉંમરની તો કંઈક ગણતરી નથી, અભણ છે. પણ તો અભણ છે તો મોબાઈલ તો રાખ્યો. એ ઝાડ છોકરાને આપણે ચકથી બોલાવવો હોય ને, કામમાં ઘટતું હોય એટલે આપણે બોલાવી લઈએ. 70-75 રહી છે એવું લાગે. 70 તો હોવી જ જોઈએ એમ. એટલે તો તો ભૂગી ગયા એમ. તો મોટરસાઇકલ મને લાગે હાંકતા હશે. મોટરસાઇકલ તો આકેલ છે, હા હવે છોકરા લઈ દે તો આંકે ને. હા સાચી વાત છે. તો મોબાઈલમાં બધું ફાવે નહીં તો એ તો કામ વધારે અહીં ભારે આવ્યું ને તો મને બોલાવી લેવા હારું દીધો. હે એમ હોય ને, છોકરા હોશિયાર હોય. હોશે. તો ખેતી બેતી કરો કે ખેતી કરીએ છો. એમ? હા બરાબર. હજી કેટલીક મહેનત કરી લ્યો બાપા? હજી આખો દે હાથે ક્યાં કરું? આખો દી હતી આખો દે હાથે પાણે બધું કરું. એમ? અટાણની પ્રજાથી મહેનત થાય ખરે? નહીં હા. તો અટાણની પ્રજા કરે હું કરે ખરા. આમ મોટરસાઇકલ લઈને હોય, 4 વ્હીલ લઈને હોય તો કરે. હા સાચી વાત છે. અમે તો પેલા એને વાવેર હેઠ હાંકતા, હા. બળગલીની ભાજી કરતા હા ને બધી ભેગા મળીને ખાતા, હા એવું બધું કરતા અમે. હા સાચી વાત છે. હવે ખાઈ દેહી હેડી, હા હવે થોડા ખાઈ શકે. હવે નો ખાઈ શકે. કાળી ડાંગરની ખીચડી ખાઈ શકતા ને તમે હજી ખાઈએ. હા પણ ઈ અટણ કાળી ડાંગરની ખીચડી મળવી એ મુશ્કેલ હશે ને? હોય જ ને, વાવી પડે. વાવવી પડે. હું દર વર્ષે 2-4 આવું. હા મારા પૂરતી બેરલ ભર લઉં ચોખાનું, હા બરાબર. ખાઈએ. કાળી ડાંગર. કાળી ડાંગર. હા તો ઈ ચોખાઈ મીઠા લાગતા હશે. અરે સવારના પોરમાં તમે ખાવ ને હા તો જાણે શ્રીખંડ ખાઈએ છે. એ હા. શ્રીખંડ ટાઢું હોય ને આ શ્રીખંડ જેવી લાગે દહીં ને. હા હા હા. તમને શ્રીખંડ ને પૂરી ને એવું તો ભાવતું હોય છે? ભાવે તો બરફી ખરું ને. ને. તો પાણીપુરી, પકોડા, પાઉંભાજી, દાબેલી એવું કંઈ ભાવે કે? ભાવે પણ હવે અમે એટલે કોણ જાણે એ કે નહીં ને. હા એ વાત સાચી. આ બધી તો 4 વ્હીલ લઈને ખાઈ આવે. હા સાચી વાત છે. એ બધા 4 વ્હીલ વાળા હે કા? હા. સાચી વાત છે. પણ તમને કંઈ 4 વ્હીલમાં આપણે તો કંઈ ફાવે નહીં કા? નહીં, આ મને ફાવતું જ નથી 4 વ્હીલ. હા બરાબર છે બરાબર. બાપા ગામડામાં રહેવાની આમ મજા કેવી? આકેલ છે, ખટારો થોડોક આકેલ છે. ખટારો આંકો પછી વર્ષ? મેટાડોર આકીશ, હા પછી લાઈનમાં ગાડી આકેલ છે. એમ? એટલું ફાવે, બીજું વધારે નથી ફાવતું. તો હેવી ડ્રાઈવર કહેવાય ને. હેવી ડ્રાઈવર કહેવાય. તો તમે હેવી ડ્રાઈવર છે બાપા. તો તમને 4 વ્હીલર ફાવતી જ હોય પણ તમે આવી તો હાંકતા બધી ગયું તું મને. નથી. એમ? હા. હા તો તમે કંઈ ભણેલા નથી તો એ એ સમયમાં નિશાળો. સાપ પેલો ભણવા ગયો તો સાહેબે માર્યો, એનું માથું ફોડીને આવતો રહ્યો. હા તે પછી મેં નિહાળી દેખાઈ નથી. સાહેબ એ માર્યા તો માથું ફોડી નાખ્યું કા? ખાતા બધી ત્યાં દેહી ઘી ને હા એવું બધું. હા 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 અટાણે પાણીપુરી ને એવું ખાય. હા એમાં તાકાત હોય. એમાં કામ તાકાત હોય. બાયુનું દૂધ નથી નીકળતા એ કામ ઓલું હોય તાકાત. પેલું ઘી ને ખીચડી ને પકવાન ને ખાધું હોય હા હા તો એમાં દૂધ હોય. હા સાચી વાત છે. આમાં કાં દૂધ હોય કા? એમાં કામ દૂધ હોય પાણીપુરીમાં. પાણીપુરીમાં કાં દૂધ હોય? પણ આ બધાને ભાવે પાણીપુરીઓ. એ લઈ જાય ક્યારેક ખાવા સારું એમ? સારું. એમ છોકરો ડાયો છે, એમ તો સારું કહેવાય લઈ જતો હોય તો. લગ્નમાંય ખાવા દઈ ને ત્યાંથી બોલાવી લઈએ આપણે. એમ? હા હા હા. એ ખાઈ લીધું તમે? ખાઈ લીધું તું? એમ? તેમણે શું ખાઈને આવ્યા? ગુલાબ જાંબુ ને બધું ખાધું, એમ? તો ગુલાબજાંબુની મોજ માણી એમ ને? થાબડી ને વાહ વાહ. તો આમ તમને વધારે તો ભાવતું તો બાજરાનો રોટલો ને એવું જ હશે ને? બાજરાનો દેશી? રોટલો, ખીચડી, બસ ખીચડી. બીજું હું ખાઈએ અમે. હા સાચી વાત છે. તો હું પાણીપુરીમાં કંઈ હોય નહીં કા? એમાં કઈ હોય નહીં. એમાં કંઈ હોય નહીં ભાઈ. પાણીપુરી ખવાય નહીં બરાબર ને? હે અચ્છા 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 અચ્છા. નાથા બાપા તમને તો બહુ યાદ કરતા હતા બાપા. પણ તમે પૂગી ગયા હો? બહુ મને લેલ છે હે બહુ મને ક્યાર છે. એમ ત્યાર છે. હા. એ બાપા એ કે ગામમાં એકબીજાને તો હું હાલતું હોય. બોલું નથી મારા તમારા ભાઈ ફ્રેન્ડ છે? તમારો ફ્રેન્ડ છે? મિત્ર છે તમારો? મિત્ર છે. અમે વહો પે રહેતા પેલા, હા ક્યાં જતા? વહોપે. હા માસડો કરીને હુયા મૂસો. હા માં ખેતરમાં. હા બીજે ક્યાં રહીએ? હા બરાબર. હું માયાબેન હું તમે કહેતો હતો? એના જેમ વિરોધ હોય ને એટલે આપણું નામ કે એમ. હા હા. કાં કોઈક બીજું કીધું ને એમને કીધું. પણ એ તો તમારા મિત્ર છે ને એટલે ઈ તમને એવી મજાક કરે. અમે વહોપામાં બધી હા મજા આવે. હા સાચી વાત છે સાચી વાત છે. હા બરાબર આંટા બરાબર. ઊંડા છોકરા ભેગા થયા હોય ને એને રાજી રાખીએ એમ. ના એ તો બરાબર. હા 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 હા.
નોકરી કરે બરાબર બરાબર જબરજસ્ત છે બાપા. પણ આ તો તમે ભાઈબંધ છે એટલે વહોપામ ભેગા જ હતા કા? આખું ખાઈ ગયું વહપું. આખું વહોપું ખાઈ ગયા, મોતી આવી ગયા નહીં આવી ગયા બેન મોતી આવી બેયને ગયા. મોતી આવી. પણ તમે બે જણા જુવાનીમાં ધડબડાટી તો બોલાવી જઈશો. નહીં, ઈ તો તમને કોકનું કેણ છે ગમે એનું પણ કેણ છે. ગમે એનું કેણ છે હા, પણ મને તો અહીં કોઈ વર્તતું તમને નથી. આપણા ગુજરાતી મને ઇંગ્લિશમાં તમને કોઈ સમજાવી દીધા. એમ હા, તમને ઇંગ્લિશ તો બોલતા આવડે કે નહીં? નહીં પણ આમાં બોલો તો ખરા, થેન્ક યુ એમ તો કયો. ભણવા જ નથી ગયો તો હા પણ હું તમને શીખવાડું, તમે બોલો છો એમાં થેન્ક યુ. થેન્ક યુ આવડે તો થાય ને. હા હવે સોરી કયો જોઈ કેવું? સોરી. હા એમ બાપા તમે તો આને કયો સોરી. મારે મોટા પાડો દીકરો થયો. હા બરાબર. અને પાછો ભાઈબંધ ખરો અને વહોપામાં ભેગા જ હતા. ભેગા મેરેજ છે. હા હા બહુ નાદાર છે. હા નાદાર છે એમ બહુ ને? નાદાર છે. હા જો હું કઈ બોલું ના તમે કઈ નથી બોલતા હો. નાથા બાપા તો નહીં રેડી બોલાય માણસ ને. છે. હવે જૂની કેણી હોય તેમાં વળી હા મેમરી થોડી ખાલી થઈ ગઈ હોય ખાલી એટલે થઈ બોલાઈ જાય એવું ન પણ હોય તમે એમ કે કે હું ભણેલ નથી તો મેમરી તો શબ્દ ઇંગ્લિશ નું છે. એવું આવડે આમ દાંડિયા હલાવતા ગેરના. ગેરના દાંડિયા બીજું તો કઈ ચોપડા લખતા વાંચતા ન આવડે. નો આવડે. સાચી વાત છે સાચી વાત. બીજું હવે હું ડ્રાઇવિંગ કરીએ? બહુ કરીને આઈસર આઈકું પછી બધી વાહન તો ખટારો. રાજદૂત થી મૂકીને બધે આંકી લીધા. હા હા હવે એટી લીધી છે પડાય તો ઠેકડો મારી જવા થાય પાવર વાળી. આ ઓલી ઈ બાઇક ઇલેક્ટ્રિક આવે ઈ કે? હા. હા બરાબર ઈ બાઇક વાપરે છે બાપા. તો સદી પૂરી થવી તો થઈ જાય ને. હા ઈ તો બરાબર હોય. પણ તમે મોટી હોવા- ગાડીમાં પગ ભાંગી નાખ્યો હોય તો પછી ખાટલે પડે થાય નહીં. હા ઈ વાત સાચી છે, ઈ વાત સાચી તમારી. બીજા બે વડીલો છે એમની સાથે વાત કરીએ. ગામમાં મોટામાં મોટા એમ હા 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 બરાબર. કાંઈ તમે બેહો, તમે તમારે બેહો બેહો. હા 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 તમે અહીંયા આવતા રહ્યો. હાલો બસ રેડી. હા હા હાલો. શું મને બાપા તબિયત પાણી મજામાં? મજામાં આવો ખરેખર. શું નામ? ખીમાભાઈ ખીમા બાપા કેટલી ઉંમર? 70 વર્ષ. હા તો બાપા ઓલા બાપાએ વાત કરી કે 200 રૂપિયાનું તોલું હોનું હતું તે દી મેં આ વડિયા લીધા. આ 150 નું છે હા આલમરી. હા ત્યારનું મારે કાનમાં છે. પછી હું ખેતી જ કરું. પછી આ લગભગ 50 વર્ષથી હા હા. છોકરા વાહન ચલાવવાનો ધંધો કરે. 2 જેસીબી છે, 2 ટ્રેક્ટર છે, 4 વ્હીલ છે, 3 દીકરા એ કરે. હું ખેતીનું કામ. પેલી ગાડી લાઇટ વાળી લીધી હતી મેં આંકીને એક વરદી રાખીને વેચી નાખી. બાપા તમે એમ કીધું કે પગું દુખે ને એ હાટું થઈને હાલ ચાલે જ કરું. 2 કિલોમીટર જાઉં ને આવું કાયમી. પાણી વાળવા હા, તમામ વાઢું નેદું બધી ખેતી કામ કરું. બાપા તમે એમ કીધું કે તમે 150 રૂપિયાના તોલું ભાવ હોનાનો હતો હા, તે એરિયો ત્યાં પણ. લીધા હતા. પણ બાપા ત્યાં સસ્તા જ કે ખરેખર એમ. તો ત્યારે દહિયો નહોતો મળતો માહિતી પાસેથી. હા અટાણા છોકરા થપ્યું ને આમ કરે ત્યાં. હમ તો એ દાડે અમને જ હતી બીડીનું બંધાણ. હા 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 એક નહીં આવતી હતી પણ હોય તો દઈ ને માહિતી. હા 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 એવા દી હતા. એક નૈયાની બીડી આવતી હતી. તોય પણ માણસો કરી લેતા હતા. 10 12 તોલા હું કરતા હતા. હા 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 મેં 10 તોલા કરેલ છે. મહેનત. મારા ઘરમાં છે મારી બાઈમાંથી હા મહેનત. મહેનતથી. હવે અઠાણું તો એક તોલો લેવો એ અઘરો થઈ પડે. અઘરું તો અટાણે 1.5 લાખ ચા હા 1.5 લાખ થયા. કઈ રીતે કરવું? કઈ રીતે કરવું? છોકરાના વ્યવહાર કરવા તો દેવું પડે. દેવું પડે. હા તો કંઈ જાતનો વાંધો નથી. નથી. અને આંખું પગું બધું હારામાં હારું. પણ બાપા હું એમ કહું, તમે કીધું કે છોકરાનો વ્યવહાર કરવો પડે એટલે હોનું દેવું પડે. પણ પહેલાના સમયમાં સસ્તારત હતી, છોકરા ભણતા ન ભણતા તોય હક પણ થઈ જતા. એ તો બધે માણસો જ હતા. હા નવે અટાણે. અટાણે તો ખરાબ આવી ગયું. હા એ કે સીધાને જઈએ નોકરી જઈએ સરકારી એ ભલે દાંતડી લઈને જાય હા તો સાચી એને સામે જઈએ. હા એની દીકરી કાયમી દાંતડી લઈને જાય પણ એને નોકરી જઈએ એ પણ સરકારી. સરકારી. હા સાચી વાત છે. હા બરોબર છે. હા, એમાં તમે એ સાચા. પ્રમાણે વર્તન થાય તો બધું હાલ્યું જાય તો એ તો નથી જ. હા બરાબર છે. એટલે એમ રીતે રહી જાય. અટાણે બહુ વાંઢા રહી જાય, હા ભાગી જાય, બધું થાય છે. હા હા પણ વહીવટ નથી કરવો. હા વહીવટ નથી કરવા. હા એટલે આવું બધી હાલે. થોડું સમજીને દીકરી દઈ દેવાય ખરા કા? દઈ દેવાય પણ એ તો કોઈક સમજદાર હોય એ બધી કામ કરે ને. તો ઈ અત્યારે માણસમાં દાદા એ સમજ ઓછી થઈ ગઈ. પૂરેપૂરી. એ એમ કે જમાનો બદલી ગયો. જમાનો નથી બદલી ગયો, માણસ શું બદલી ગયા. હા બરાબર છે. આ સૂર્ય ઉગે તો ઉગે છે હા પણ એ થોડો બદલે. નહીં માણસ બદલી ગયા. માણા બદલાઈ ગયા. એટલે આવું બધી અમે નાનપણથી હું તમને વાત ન કરી કે હાલીને મેળા મંડપ કરવા જતા પૈસા મળતા નહીં.
હા તમામ મજૂરી કરી લીધી. આથી રોટલા કર્યા 8 વર્ષ. હા 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 ત્યારે પહેલાં લગ્ન થતા તો એ બાયું મોકલતા નહીં. સાણ નાખ્યા, પાણી ભર્યા, બધું કામ કર્યું. ઓલરાઉન્ડ. તો એ પહેલાં શું રિવાજ હતો? લગ્ન થઈ જાય પણ વહુ ઘરે ન આવે નહીં, તો એ કઈ મોકલતા? 7-8 વર્ષ હે, 10 વર્ષ હે, 5 વર્ષ હે, 15 વર્ષ હે. તમારા લગ્ન થયા ત્યાં તમારી ઉંમર કેવડી હતી? મારે 20 વર્ષ. 20 વર્ષ હતી. તમારા લગ્નને 50 વર્ષ થઈ ગયા છે? હા હો, પસામાંથી એક બે. પૈસા માથે થઈ ગયા છે. પણ ત્યાં જ્યારે આમ લગ્ન થતા તો પતિ પત્નીમાં એટલી સમજણ રહેતી. હવે અત્યારે તો એ ઘટતી જાય. એ તો ઘેરે આવે. હા. ત્યારે ઘેરે નહોતા જતા, હા દેખાય નહોતા. તે આપણા કુટુંબનું ને હારાનું મકાનનું ક્યાં છે, ઘર ક્યાં છે, એ રિવાજ નહોતો. હા અટાણે તો શરૂઆતથી પહેલાં જવું પડે. હા આમ અમે જોઈ તે પછીનું થાય. વાતું કરે કા? હા, વાતો કરે, હા. મન માને, હા. ગમે છે, હા નથી ગમતું, હા તો છૂટા છે, હાલતા ને એમ. હા એ વાત સાચી છે. પછી અત્યારે દાદા તમને ખબર જ હશે કે આ લગ્ન થાય દીકરા દીકરીના તે ઓલું પ્રી વેડિંગ શૂટ કરી. ખબર નામ સાંભળ્યું તમે? પ્રી વેડિંગ હે પ્રી વેડિંગ શૂટ એટલે હું ખબર? હું જો તમને હા. કહું કે લગ્ન થાય ને એની ઉંમર છોકરા અને છોકરીના વિડીયો ને ફોટો ને ઉતારે. હા, ફલાણા ઠેકાણે જાય, ઓલા લુગડા પહેરે. ત્યાં અમે પહેણ્યા ને હા. ત્યારે તેરીકોટર લુગડું નહોતું. હા પછી ફોટા કે આવું કોઈ મોબાઈલનું કે કોઈ વસ્તુ નથી. હા માંડવા ઓલા લાકડાના નાખીને માંડવા, હા આવું બધી સિસ્ટમ હતી. હા 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 બળદગાડામાં જાનું જાય. હા 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 મારે બાઈ ભેટાળીની છે. 7-8 ગાઉ 2 ગાડીઓ જોડીને જાનમાં બેસીને માણશું. એટલે તમારી જાન ગાડામાં ગઈ હતી હા, એમ? 7-8 ગાડા હતા? 2 ગાડા, 2 ગાડા. હા 7-8 ગાઉ થાય. 7-8 ગાવ અહીંથી રસ્તો હતો. હા હવે અટાણે તો જાનું ગાડીઓમાં તો અટાણે તો હું તમને કહું કે 4 વ્હીલર ને ગાડીઓમાંથી રખડવું. હા સાચી વાત છે. એટલે હાલીને ન જવાનું. હા 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 હાલો કે બેસી જઈએ. હા 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 ખેતર જવું હોય, વાડીએ બાયુને કંઈ કામ કરવા તો મોટરસાઇકલમાં મૂકી જાય, લઈ જાય. હા સાચી વાત છે. હા હા હાલવાનું નહીં. હાલવાનું. અમે કાયમી 2 કિલોમીટર જાઉં ને આવું 2 વાર. હાલની તકે હા, હજી હાલનું. હજી હાલમાં આગળ આવ્યો હાલીને ઘડીક ગયો. રહીને હા પછી પાછો જાય. ઓહ વાહ વાહ સરસ સરસ. એટલે બહુ સારું છે. બહુ સારું છે. હાલવામાં ને ચાલવામાં કોઈ જાતની તકલીફ નથી. તંદુરસ્તી છે. ઉપરવાળાની ખાવા મહેરબાની. પીવાનો ખોરાક દૂધ દહીંનો, હા સાદો ભોજન. બરાબર. ઘરે પનીર કરીએ, દાળ કરીએ, એવું બધું કર્યા કરીએ. છોકરાનું ગર્ભ સમાજ, હા બરાબર. હા હા બીજો કોઈ લપ નહીં, બીજું કોઈ કોઈ હોટલ લપ નહીં. હજી સુધી કોઈ દુકાનનું બબલું નહીં, કોઈ હોટલોનું નહીં. હા 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 આપણે હા ખાવાનો ખોરાક વાહ ખાવાનો ખોરાક. વાહ, હાલી બહુ ચાલી સરસ. હારામાં બહુ સરસ દાદા. બહુ દાદા, તમે એક વડીલ તરીકે, એક માવતર તરીકે આજની જુવાન પેઢીને તમારે જો શિખામણ દેવી હોય તો તમે શું 2 શબ્દો કહો? અમે શબ્દ કહીએ કે એ લોકો સ્વીકારે નહીં. હા કે જો તમે શાંતિથી ખાઓ પીઓ ને મોજ કરો, હમ એવો સમય હું જોઉં, હમ એથી તમે ઉપરવટ થાવ તો તમારા ભવેડા થાય. હા બરાબર છે. અમે એ શીખામણી દઈએ. હા બરાબર છે. હા હા પછી એ ખરાબી આપણા ભાઈ ભારુને કુટુંબને બધીને તકલીફ તો મોટી પાઈએ ને. હા 100%. વેલા હા શરૂ હા હા તો એ સમજદાર હોય તો થાય. સમજદાર હોય તો થાય. બરાબર વાત છે. આપણે શરૂ હોય તો આપણે એ બુદ્ધિ આપવી પડે. બરાબર વાત છે. બરાબર. અગર હું છે એવો થઈને આપણે કહીએ હા કે મારા જેવા થાવ તો એ એવા થાય. હા બરાબર. ચોખ્ખી વાત છે ને? હા 100%ની વાત છે. બાબા વાહ. બીજા એક વડીલ છે, આપણે એમની સાથે વાત કરવાનો બીજા જે વડીલ છે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીએ આપણે, અને એમની પાસેથી એમના જીવતરની વાતો જાણીએ. બરાબર. બાપા શું નામ છે? મારું નામ છે નારાયણ. કેટલીક ઉંમર બાપા? મારી ઉંમર 80 વર્ષ. જોરદાર અવાજમાં તો આમ કડાકો. અરે અવાજમાં તો કડાકોર બોલે ને, કઈ થોડું ડોમને બીડું બોલે. હા. તો અત્યારે ખેતી કરો કે શું કરો? નહીં, અટાણે નોકરી કરું. શેની નોકરી કરો? નોકરી કરું અટાણે તો ખાલી પગીની. હા પગીની હા, નોકરી કરો. પગીની. સેન્ટ મેરી સ્કૂલ. સેન્ટ મેરી સ્કૂલ. સેન્ટ મેરી સ્કૂલ. તમે તો ભણેલા લાગે મને. ભણેલો તો જાતો છે પણ હવે બાઈ મરી ગઈ ભૂલી ગયો. એ બેની હોય છે મારે હું ભાઈ તો ભણેલો અમે બધી એમ ભૂલી જઈએ. હા બરાબર. ભૂલે એટલે ભૂલાય કેવો ને એમાં. હા બરાબર હે? છે. લાકડી બાકડી ને હા, લાકડી બાકડી એને સાહેબ યાદ આવે હા
બાઈ યાદ આવે હા અમારી હેરીના બાજુના હતા તે હાટું જ ઈ કે છે. ઠીક બાઈ યાદ આવે હા હા પણ હવે અટાણે તો શું થાય બાપા પણ શું થાય પણ હવે એને વિચાર કરવો જોઈએ ને આપણી ઉંમર ક્યાં ગઈ? હા બરાબર એટલે તમે અહીંથી હાલતા જાઓ સ્કૂલને નહીં નહીં હું ત્યાંથી આપણે આ ગામના ટાપામાંથી બેસી જાઉં હા, રિક્ષામાં બેસીને જાઉં હા હા અને ત્યાં આ ગેટ છે ને અહીંયા રિક્ષા ઊભી છે ને ઉતરીને પછી આવ્યો છું બરાબર તો કેટલી કલાક નોકરી કરો નોકરી હા નોકરી 8 વાગે ત્યાં જાઉં હા પછી અને 3 વાગે આવતો રહું બરાબર પછી આરામ પછી ઘેર જઈને આરામ વાહ પછી કંઈ માથાકૂટ જ નહીં કોઈ એમ ખાટલો આમ છે ઓફિસ છે હા. ઓફિસમાં ખાટલો છે ગાદલો છે માથે હા માથે વસાડ છે હા. માથે 2 ધાબળા છે હા હા ઓઢીને જામનો હોઈ જાઉં એ 3 વાગે બાઈ ઉઠે હા તો એ કહે કે બાપા હાલો કાં તો કે ચા થઈ ગયો હા પછી ચા ત્યાં દઈ જાય એટલે કે ભાઈ પી લઈએ હા ને પછી પાછા હોઈ જાય વારે વાહ પાછા વ્યાલો ટાણા બે વ્યાલો ટાણો થાય હા રોટલા પાકે કે હાલો બાપા વ્યાલો કરવા હા વ્યાલો કરી લઈએ હા બરાબર વ્યાલો કરીને પાછા હોઈ જાય હા બરાબર સવારમાં પાછા મળે કે 6 વાગે ઉઠી જાય હા એટલે પાછા બાજુ કરતા હતા ઈ કહું ને હે રેટું ને બધી એ પહેલા જમાનાને તો કાંઈ કામ કરવું પહેલાં હે પેલા તો તમારા પેલાના જમાનામાં તમે મજા કરી હશે અરે ને? પહેલાના જમાનામાં મજા કામ કરે આડવરી ગોદડા વઢિયા ને રીતિયો ફરતો રીતિયો હા. 2 બળદું હોય હા અને રીત હાલે રીત હા પછી આવી લાકડી રાખીએ આમ હા. એ આ 2 ગોદડા વઢિયા ને લાકડી આમ રાખીએ હા એને એક હાથે થોડોક આમ રાખીએ હા પછી જો ઓલા બળદો હાલે નહીં તો આમ લાકડી કરીએ હા. નહીં તો 2 ગોદડા વઢીને આમ થોડા ખાઈએ ને રીતિયો ફરે હા. બળદો લઈને હા હા એટલે એ પછી ભરાવું હોય ભરાય ચારેય ભરાય ને પાછળ ભરાય હા. ચારા હા ક્યારે ક્યારે ચારા ક્યારા હા હા હવે એમાં વાઈએ પછી કોઈક બાજરો હોય ને કોઈ ડેંગેર હોય ને કોઈને કંઈ જવાર હોય ને હા. એવા કોઈને હેડેડ હોય ને એવું ક્યાં કરીએ ને હા, બરાબર. વીઘો પાયા કરીએ પાયા કરીએ, હા બરાબર ઘેરમાં પડી જાય તો માલ પડે તો વેયમાં પડીએ તે હા. રાતે વેયમાં ઉતરીએ ને વેયમાંથી પછી કાઢીને પાછી ડાયવડામાં ફેરવીને પાછું જોડીએ હા બરાબર ઘેડિયું ભાગી જાય તો કુંભારવાળા જાય તો કુંભાર પાસેથી ઘેડિયું લઈએ ને બાંધી લઈએ હા બરાબર હા હા લીલું શાક કેમ ના કરતા વાહ, હે? વાહ. લીલું શાક બેળગલીનું શાક ઓલા આપણે ઘરમાં હા બેળગલી બનાવીએ હા એમાં નાખીએ હળેદ હા અને એ પછી ચૂલે ચડાવીએ હા અને પછી એ પાકે પછી એટલા વાવી બધી ભેગા થાય અને પછી ત્યાં બેસીને પછી જમીએ અરે વાહ પછી એ કરીએ આપણે રાઈની ભાજી રાઈની ભાજી રાઈની ભાજી બનાવીએ હા એ બધી રાઈની ભાજી પાછા વાવેલી હોય ને હવે 2-4 રીત હાલતો હોય બદાવડો હાલતો હોય એટલો. હા એટલે એ પછી એના બધીને ભાત આવે હા ભાત આવે અમારું ટાણું થાય ને 10 વાગે 11 વાગે ભાત આવે પછી બધી પાછા અહીંયા બેસીને ખાઈએ પછી મેથી નહીં લગાવીએ તો મેથી ખાઈએ હા બરાબર અમે બધી ભાઈઓ તો અહીંયા હપીને ખાતા હા બરાબર ને અત્યારે તો હપીને ખાવ પરે હોય તો કે પરે જતો રે ચાલો રોટલો હારો ના થાય. હા બાય જાય તે સાપુ સાચી વાત છે હા પેલા તો બધા ભેગા મારીને ખાતા ભેગા મળીને જ 2 ખાતા આપણો રીત હાલતો બજાવડો હા. પણ એ જ્યાં લગા ભાઈઓ હીરામાં ના લેવું બધીને હીરામાં ભેગું થાય તો એ ખાઈએ હા સાચી વાત છે સમજ્યા પછી પેલા અમે રતાળો વાતા હા આ રતાળો હોય ને રાતું કાઢીએ તો એ ગુણીમાં એટલે ભાઈ આપણે ઘડીમાં નાખી હા અને પછી ઊંધી વાળીને એના તાપ કરીએ હા અને એ પાકી જાય હા. પછી પાછા વાવી હોય પાછા ખાઈ લઈએ હા હા કોઈ આગાપાછી નહીં હા સાચી વાત છે કોઈની આગાપાછી નહીં અટાણે છે ને મારી તારી બીજી વાત ના મારી તારી મારી અહીંથી ભાગી જાય તો તમારા હાથમાં આવી જાય ગમે તે વેસાઈ જાય હા બીજી વાત છે નહીં આ જમાનામાં તો એ હાંપ હતો દુનિયાનો હા સાચી વાત છે પહેલા જમાનામાં હાંપ હતો દુનિયાનો સમજા અત્યારે હાંપ નથી કેમ કે આ કળજુગ આવી ગયું હા તો એ થોડોક સતયુગ હતો હા બરાબર એટલે કોઈ માણસ અહીં બેઠું હોય હા કોઈ હોય કોઈનો બિસાડાકનો માલ ભૂખ્યો તેરી હોય ને કોઈ સારો સ્વામી હોય ને તો કહે ભાઈ ઓલો ભૂખ્યો બધો હોય એટલે ઓઘામાંથી 2-4 પૂળા લઈ અને નીર કે હા તે ખાઈ લે તો હવે આપણે વાવણી કરવી તો એને રોડવા દે હા સાચું તો અહીંયા હાંપ હતું પપ્પા અટાણે હાંપ પણ નથી હા સાચું અટાણે બહુ સરકટી હા સાચી વાત છે આ જમાનો ખરાબ આવી ખરાબ આવી બેન દીકરી હોય ને હા આપણી બેન દીકરી હોય અને આપણે ક્યાંય એવો વહટાળો તો અત્યારે તો બી શેરી કે જાઉં ને બેન બેટી હોય કે દીકરી બેટી ઓલા મારા 2 જણા થાય હા
આ જમાનો એવો આ જમાનો એવો છે છે ને જમાનો પહેલાના મર્યાદા ઘણી હતી ને પેલીની મર્યાદા જાજી હા બેન દીકરી કોઈ ગાડીયા બે નહીં, કોઈ ભેગી હાલે નહીં, હમ ક્યાંય જાય નહીં, હા એ આપણે પૂછ્યા સવાય બહાર નીકળે નહીં. હા અત્યારે તો પૂછવાની ઉપર ચપડી અત્યારે પૂછવાની પડી નથી. અત્યારે તો કે ભાઈ જાઉં મેળો છો કે હાલો. હા સાચી વાત છે હા આ જમાનો બહુ આખર છે બાપા. હા સાચી વાત છે આ જીવન છે ને આ પંખી છે ને હા એ પણ એનું પેટ ભરે ને, હા ઉડીને પાંખો હોય બિચારો પેટ ભરે. હા એને તો આપણે તો એને વારસાતો નથી ને, કોઈ વારસાતો નથી, આપણે તો વારસા હા બરાબર હે હા 100% આપણે વારસા છે, વારસા છે. એને વારસા છે નથી તો એ પછી ટાણે પેટ ભરી લે. હા. એનો બાળ બચ્ચુને પણ ભૂખ્યું ન રહેવા દે, હા. ગમે એનાથી ટાસમાં લઈને પણ ખવડાવે. વાહ એ જો આટા જો આજો પંખી ઉપર જો મેળો બનાવે ને હા હેડ બનાવે હા. કે એના પેટ હતું એના બચ્ચા હતું ઉજરે. હા બરાબર છે તો આપણે શું કરીએ? આપણે તો ખાલી હું તમને કહું કે આવા જો કે આવા જેવા કોઈ આવ્યો હોય, સાધુ સટ આવ્યા હોય તો એ તો પહેલાં બધને ખવડાવતા. હા. અત્યારે તો આવીને માગ્યું તો કે ભાઈ ક્યાં ઘેર્યા છે જા જા. હા સાચી વાત છે આ તો તમને હમણાં હું કે આ જમાનામાં એવી રીતે પહેલાં હતા ને હા સાધુ સટ આવે તો ભાઈ મને રોટલો તો આ બેસી જવા, હા એને રોટલો ખવડાવે, પછી શાક હોય તો શાક આપે, શાક હોય તો શાક આપે બિચારે. હા. ખાઈ ટાઢા પડશે નાટેડીએ દવા દઈને વયો જાય કે નહીં ભગવાન મારું ટાઢું પેટ કર્યું. હા સાચી વાત છે સમજ્યા? હા 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 અત્યારે તો હું તમને કહું કે આવે તો આગળ કે ભાઈ જાને આજે ક્યાં રોટલા ગીર્યા એટલે અમારે ફૂગાય. આ જમાનો આવ્યો, જમાનો. ઓલો જમાનો સારો હતો, સારો હતો હા હા ઓલો જમાનો સારો હતો. બાપા પેલા બાયુમાં મર્યાદા કેટલી અરે મર્યાદાની મેં તમને વાત તો કરી ને પેલી કે અહીંથી નીકળવું તો પણ પૂછ્યા સવાય જાય નહીં. લાજ કાઢતા પછી લાજ કાઢે, પોતાનો અહીંથી અહીં લગાડીનું કપડું ઢાંકી રાખે, કોઈ પણ માણસ એને દેખે નહીં અહીંથી અહીં લગન કોઈ પણ. હા હા મર્યાદામાં અહીં આ એક હોહરો છે હમ કે આપણે દીકરી છે એ પણ આપણી દીકરી હોય ને પછી આ હાંભી ન બે આમ પાછવાળે બે. હા હા પછી આપણે વહુ હોય એ પણ લાશ કાઢીને બે. પછી મર્યાદામાં મોટા માણસ હોય, આપણો બાપ છે કે આપણો આતો છે કે આપણો આઈ ગમે એ. આપણે દીકરો છે એ બાપ બેઠો છે એટલે ખાટલે ન બે. હમ નવા અટાણે હા અટાણે તો બાપ બેઠો બે ને એ ખાટલે બેઠા હોય. હા સાચી વાત છે અટાણે એ હેઠો બે ને આપણે ખાટલે બે. હા સાચી વાત છે પેલો જમાનો બહુ આખર હતો, હા મર્યાદા હતી જોરદાર. હા સાચી વાત છે સમજ્યા? વાહ વાહ દાદા વાહ તેની મર્યાદા આવી હતી ભાઈ. અત્યારે મર્યાદા નથી. આમ કે ફરવા ગયા કે નહીં મેળા કરવા નહીં મેળો બેળો તો કરવા એ પહેલા જમાનામાં જાતો, હા હવે તો આપણે કાં મેળો કરવા જઈએ? હા સાચી વાત જુવાનીમાં તો ગયા આ જવાનીમાં તો મેળે જતો, ક્યાં ક્યાં જઈએ મેળે જતો. એમ તો લગભગ 20 વર્ષ તો ગામ રક્ષણની પરત ખેલી. એમ હા વાહ પરત ખેલવા જતો એમ દરિયાકાંઠે અહીં ગામમાં રાતે વચ્ચે એમ હથિયાર બથિયાર બધી મારી પાસે હતા, લુગડા બુગડા બધી. વાહ રે વાહ પછી ગામની પંચાયત 5 વર્ષ કરી, વાહ રે વાહ 5 વર્ષ પંચાયત કરી. પછી 15 વર્ષ ગામનું જાણ ચાર્યું. વાહ રે વાહ સમજ્યા? પછી 10 વર્ષ આ વાવડી ગામ છે ને અમારા મામો છે એની ખેતી અંબારી. વાહ રે વાહ અને પછી માન લો કે હવે આ છેલ્લો ધંધો આ પારસીનો છે તેના ધંધો કરવા જાઉં. સમજ્યા? કેનો ધંધો છે છેલ્લો હા ઓલા પારસી લોકો છે ને ઓલા કેરલાવાળા, હા 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 ના આવ્યો આવેલો ધંધો કરવા. એ કે જાજો ખેલ ખેલી નથી. જાજો ખેલ કે ત્યાં ચાલે કે ભેહું ગોતવા જતા. ક્યાં ક્યાં જતા હા ભેહું આમ ગેરમાં ગોતવા જાય, ભેહું. એમ હા ભેહું લેવા જઈએ. હા 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 ત્યાં તો ભેહું સસ્તી હોય છે. અરે ત્યાં તો 1200 ને 1300 ને 1400 ને હવે અટાણે અટાણે તો 1.5-2 લાખ હા એક બહેન એક ભેંના. હા સમજ્યા? કેટલા 1.5-2 લાખ હા, હા, એક હા. ભેંના. એક બહેન આ ઓલો ભાઈ કહે ને હા કે ભાઈ હુંનું 150 રૂપિયા હતું, હા પણ 150 કરતાં ઓછું હતું હુંનું. તો હા અહીંયા હા હા અહીંથી હું જતો ને ભાઈ, હા હે 150 કરતાં ઓછું હુંનું, 100 રૂપિયા હુંનું હતું.
તો તેલ છે તેલ, આ તેલ તો હવે આપણે ડબ્બાના ડબ્બા લઈએ તો એ તેલ ઘાસનું હોય છે, ઘાસનું હા એક ડબલામાં ભરીને પછી એને પડી આવડી પાવડું હોય હા એટલે એક પાયલી ડાંગર આપે એ બાજુ અને એક પાવડું તેલ આપે. એ એક પાવડું તેલ તો ત્રણથી હાલે, હા સમજ્યા? કેટલું એક પાવડું તેલ ત્રણથી હાલે હા ને સસ્તાઈમાં તો પછી કામ હોય તો એ ડાંગરું અમારે સાચું ડાંગરું બિચારા આપી દે એ પાવડું તેલ આપી દે હા બરાબર ત્રણથી લગન તેલ આપે બિચારા. તો એમ બીજું કંઈ હાલ થતો ને હા તે વાટા હલજુ બાજરા અને બાટા. હવે બાજરાનો તો તે દેહી બાજરા હતા. હા 1 વીઘો વાયે બાજરો તે માંડ ગુણ કે 1.5 ગુણ થાય દેહી બાજરા, દેશી બાજરો આવતો. હા ને હેળેદ વાયે તો વળી હેળેદ કંઈ 4 મણ કે 5 મણ થાય વીઘે હા હા એ પણ દેહી. હા. તેલ વાયે તો વળી કોકને હારા હોય તો વળી 5-6 મણ થાય ને તો 4 મણ થાય એટલે 5 મણ થાય. હા હા તો એ અમારે ખેતી હતી ને એ પણ નબળી હતી. હા આ જંગલ છે ને દરિયાની હવા આવતી, હા બોલ વાયો ને એ તો બાળી દે. ઓહો અટાણે વાયો ને આજ નેડવા જ આવ્યો હોય એવડો મોલ હોય અને નેડવા જઈએ કે ભાઈ આજ મૂલી કરો આપણે કાલે નેડવા જાવ, એના હેઠે જાય ને તો મૂલી પાછા આવે બળી ગયો હોય, ઓહો હો ખાય હોય ને બળી ગયો હોય હા હા પછી એમાં કંઈ હોય ને પાછા હોય. હા સાચી વાત છે હા આ દરિયાની હવા અમારે ખરાબ હતી. ખરાબ હતી હા એટલે આ જમાનો પ્રમાણે આપણે હાલીએ તો અત્યારે ભગવાનની દયા છે, અત્યારે પૈસો છે તે કાગળથી રમવું. કાગળથી રમવું તો અહીંયા તો એમાં એક રૂપાનો પૈસો આવતો, હા રૂપાનો પૈસો આવતો રૂપાનો. હા હવે એ 1 રૂપિયો કે 8 આની કે 2 આની કે હોય, હવે આમાં કામ લઈએ કે જમીન કંઈ થોડી લેવાય, એ 5 કે 6 રૂપિયા આવે એમાં વરહ કાઢવું. કોઈક પાસે હોય 20-25 રૂપિયા લાખું વરહ કાઢવું હોય હા સાચી વાત તો એ રૂપાના રૂપિયા. અત્યારે તો તમે જોવો તો કોકર બારા, પિત્તળ, સાંબુ એ બધું ઘણું ફરી પણ ગયું ને, હા જાજો ફરી ગયું, હા સાચી વાત છે સમજ્યા? એટલે આ જમાનામાં અત્યારે પૈસાનો ફૂગો છે તો કે ભાઈ પરે ખેતર બેસાય તો કે કેટલામાં બેસાય તો કે ભાઈ 15 લાખ કરે તો કે હા. તો જોઈ આવું. 15 લાખ કરવા એમાં એને કંઈ નહીં, હા લે ઘા ભેગા કરી દે કા ભેગા કરી દે 15 લાખમાં. તો એ 15 કાવડિયા નહોતા બનતા. 15 કાવડિયા નથી અમારી જમીન, અમારા ગામની અંદર જમીનનો કોઈ હેડો નહોતો, ઘણો હતો માણસ પાસે. હા કોઈ 80 વીઘા હતી, કોઈ પાસે 50 વીઘા હતી, કોઈ પાસે 60 વીઘા હતી. કોઈ વિઘોટી ભરાતી નહીં ને. હા વિઘોટી ન ભરાતી વિઘોટીના પૈસા નહીં હોય હા, તમને વાત તો કરી હતી હા કે 1 રૂપિયાનો પૈસો આપે એમાં થાય શું? હા, સાચી આ પેટ ભરવું કે વિઘોટી ભરવી કે શું કરવું કામ? હા સાચી વાત છે એટલે બિચારા કોઈ પછી એના પાછો સુમાં હું લૂંઠું. હા 4 મહિના વરસાદ વેઠ્યા કરે. હા હા હવે એ જ્યાં કોક ખેતર ભરેતું હોય ને કોક વળી ઉફરતું હોય એમાં થાય હા. પેલામાં તો હળી ગયું હોય હા સાચી વાત છે પછી કામ ખાય એમને હા. રૂપિયા આવે કથી મજૂરી કરવી કયો હા બરાબર મજૂરી પણ ના લે ને હા મજૂરી પણ ન હાલે કે ક્યાંથી લાવે બિચારા રૂપિયા? હા સાચી વાત છે. ભાગ લઈ જતા હતા ઈ. હે ઝાડમાંથી ખોળામાંથી ભાગ લઈ પછી ઓનલાઈન ને પછી એમાં કંઈ મળે તો નહીં. હા હા અરે પછી સરકારે પાછો ઉદો નાખ્યો. હવે બાજરો ને આ વાવેતર કરીએ હા તો સરકાર પછી તો એમાં બાજરો ને એળેડ ને ઘઉં ને બધી વાટતા હોય તે ઘઉં ઓછા હતા, પૂતળા હતા. એ સરકાર આવે ત્યાં ખેડાવેલ બનાવી હતી મોટી બધી, એમાં લઈ જાય. હા હવે પછી ખાવું કહું હા પછી ઈ કેટલા માણસ છે તો કે ભાઈ મારા ઘરમાં 5 માણસ છે તો કે હાલ્યો આ 5 શેર આ લઈ જાઓ, પાછી કાલ 5 શેર લઈ જજો. સરકાર એમ દેતો, હા સાચી વાત છે સરકાર એમ દેતો. હવે ખેડાવેલમાં આપણો બાજરો હળી જાય, વરાડાડે હરાજી થાય ત્યાંમાં વધે શું? પછી મળે 4 મણ કે 5 મણ તો વરહ કાઢવું. હા સાચી વાત છે એટલે આ જમાનામાં એવી રીતે હતું, હા હા સમજ્યા? આ જમાનો અટાણે સારો છે. હા હા બરાબર ક્યાંક બધો હું તમને કહું કે ખાલી છોકરોમાં રખડે અને ખાલી ધૂળ લઈ કે આ ઓલા આંબલીના પરડા લઈને રંગી નાખી જાય ને તો 2 રૂપિયા લઈ આવે. હા સાચી વાત છે હા એ પરડા આટલા લઈને જાય ને રંગીને તો 200 રૂપિયા લઈ આવે હા હા તા ભેગો. પાટાને તો એમાં કે
બહુ આખા ઓલું છે, કડક છે. કડક છે. શું નામ કીધું બાપા તમારું? મારું નામ નારાયણ. વાહ હું રે. અહીંથી જતો ને હા. 1 રૂપિયા જતો, હા. અહીંથી બેસી જાઉં ને 1 રૂપિયા ત્યાં ઉતારી દે મને, અને હા. 1 રૂપિયા આવતો, 2 રૂપિયા. 2 રૂપિયામાં હું અહીં પૂગી જતો. હા. અટાણે એના હું તમને કહું કે સાડી દેવા પડે, 1 રૂપિયાના 20 રૂપિયા, અને 20 રૂપિયા બીજા એટલે સાડી દેવા ચાલી પડે. દેવા પડે. હવે એને કેટલા વર્ષ થઈ ગયા હે? કેટલા થયા? હા પણ જોઉં ને કેટલા વર્ષ થઈ ગયા. હવે ત્યાં 35-40 વર્ષ મને ત્યાં નિહાળીમાં હતા. ઓહો તો ઓહો. ત્યાં એ નિહાળીમાં કંઈ નહોતું, નિહાળ ચાલુ થઈ હતી. હા વંડો વાળી એના મકાનો બન્યા હતા, હા. અને 50 છોકરા ભણતા હતા એમાં. હા અને હું અહીંથી ત્યાં ગયો હતો. એમાં બાવળું ને તમે જંગલ જ ઊભું. 4 વર્ષ તો એ બધી બાવળું કાપ્યા. ઓહો. ત્યાં તો હું આટાને બેહવાના માથે છે. 4 વર્ષે બાવળું બધી કાચરા. હા 4 વર્ષ સુધી બાવળું કાચરી, અને પછી એમાં વાવેતર ઝાડવા ચાલુ કર્યા ફરતા. 30 વીઘા જગ્યા છે ને ફરતા ઝાડવા ચાલુ કર્યા. હા હા એટલે હું તમને કોઈ 15 વર્ષ હોય ઝાડવા જ નહીં કે મેં આ ખંભામાંથી એક બાલટીમાં કંઈ ન મળે, બાલટીમાં પાણી પાવું. ઓહો. અહીંથી પાણી ભરી હા. અને અહીંયા ખામણે 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 પાવું, થોડો થોડો થોડો. હા હા હા. 15 વર્ષ એમ ખીસી લીધા મેં. પણ તમે આટલી મહેનત કરી, અટાણના છોકરા કરે? આ છોકરા કામ કરે? છોકરા અહીંથી ભરે હાલતા નથી ને. હા એટલે આ છોકરા કામ કરે? આ 5 મણની ગુણ ઉપાડે તો આ વાંકા વળી જાય. સાચી વાત છે. ને ઓલે 4-5 મણની ગુણ ખંભે નાખીને આમ ઘા કરી દેતા. હા સાચી વાત છે. પાછા ખાઈ કહું કામ કંઈ ખાય. કામ ખાય. જો હું તમને સમજાવું કે ત્યાં ગાઉનું ઘી, હા. ગાઉનું દૂધ, પછી કોઈને બે હોય એને બેનું દૂધ, ગાઉ એને વેચવાનું નથી, ખાવાનું જ, બીજી વાત નહીં. અટાણે તો આ એને ચાય પણ મળતી નથી, હા વેચવા વહી જાય. સાચી વાત છે. હાલો ભાઈ ડેરિયા લઈ આવી. હા હા અત્યારે પછી એમાં જો તમને બધામાં એસી, તો મોલમાં, બાજરામાં, જવારો વાવ, વાળ વાવ, ગમે એમાં વાવ, એક નાવાની પણ વાત કરો ને બધામાં એસી, હા એટલે કાયાને ગાળી દીધી. હા હા પછી એમાં તાકાત ન હોય. હા સાચી વાત છે. આ છે ને આમાં લોહી હોય ને એ બળી ગયું હોય, હા. પછી પાણી ભેર્યું હોય એમાં તાકાત ન હોય, હા સાચી વાત. એ વળી જાય અહીં. સાચી ને વાત. તે ખાવાનો ખોરાક હતો. આ ગાળો છે ને આ વાડું વાટામી વાડું, પછી વાડુમાં આમ સૂલ બનાવે, સૂલ, અને પછી એના માથે કળા મૂકે, હા અને કળા માથે પછી એ ગળ પાકે ને આમ એ ગળ પાકે ને બધા ઉથાળું બનાવી નાખે, અને પછી જે છોકરાને વહટી વળે ને બિચારી ત્યાં આમ સૂયે સૂયે મંડે ખાવા. ને અત્યારે ગળનો લૂંડો નથી ખાઈ શકતા. તો એ અટાણે ખાય શું? આ તો એ હું કહું ને કે એસિડ વાળું કામ ખાય? એસિડ. ક્યાં તો હવે રે, ક્યાં તો કે ભાઈ બહાર દુખ્યો બળો, કાં તો કે પેટમાં દુખાવો છો, તો અહીંયા કોઈ વસ્તુ નહીં, હા કોઈ ડાયાબિટીસ, બીપી એવું કઈ કોઈ નહીં. વસ્તુ જ નહીં ને. હા દવાખાના પર હે ને કોઈ દવાખાનું જ નહીં. હા. એક આ વહી દત્તો બિચારો એક કોળી, હા કે એની પાસે જાય કે ભાઈ આ પેટમાં દુખે, તો કે બાપા જોઈ બિચારો, તો કે ભાઈ તને આ લગભગ અહીંયા આવો કમળો થઈ ગયો લાગે. પછી કમળા દામ દે, દામ આવો હરિયો ઢગાવે હા ને પછી દામ દઈ દે, હા પછી દામ લઈ દે એવું કમળો મટી જાય. હા ને અત્યારે તો કમળામાં જે તો દવાખાના ફરવા પડે. સમજ્યા? સાચી વાત છે. એટલે આ જમાનો છે. પછી અમે જવાર વાતા, એટલે જવારનો પછી સવો આવે, સવો બનાવતા. હા પછી એમાં થોડું માખણ નાખીને પછી જવારના રોટલા 2-2 3 પડી જઈએ. હા 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 અટાણે કોઈ જવાર ખાતું ને, હા સાચી વાત છે. અટાણે કોઈ જવાર ખાય જ ભાઈ કીમાભાઈ, તો ભાઈ જવાર ખાતા ને જવારનો રોટલો ખાઓ હા અને તમે સવો ખાઓ એટલે તમને કમળો ન આવે, કોઈ કોઈ અસર જ ના થાય કમળા. પણ અટાણે જવે કોઈ ખાતું નથી, ખાતું ને સાચી વાત છે. કોઈ પીતું નથી. કામ કરો. વાહ રે વાહ, નારાયણ બાપા મજા કરાવી દીધી હો. હા, મજા કરો, મજા. મજા કરો એમ ને. એક વખત બોલો તો ખરા, ગામડું બોલે છે. ગામડું તો કંઈક લાટી. નહીં નહીં, ગામડું બોલે છે એવું બોલો. ગામડું બોલે છે હા વાં જોઈને બોલો, વાં જોઈને. ગામડું બોલે છે. ભાઈ, ગામડું બોલે છે. તમારું ગામ કયું? મારું ગામ લાટી. લાટી. તો હા. લાટીની દાળ બહુ વખણાય. દાળ વખાણ છે લાટીની. વાહ રે વાહ. આમ જુનાગઢ, હા હા આમ લગભગ આ જુનાગઢ તો નહીં પણ અહીંથી
એડન 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 લગે વખાણ છે એડન હોય એડન ચાય એડન ના લગન દાળ વખાણ છે વાહ રે વાહ અમારા સાહેબની છોકરી છે એકના હા. મચ્છીવાળાની હા એ ના એડન એનો ધંધો છે એટલે અહીંથી એ દાળ ના એડન લઈ ગઈ વાહ રે વાહ લખી દો કે હા એટલી દાળ આપો એટલો તેલ આપો એટલો અને હા. એડન પુગાડ્યું એડન વાહ વાહ એડન ક્યાં આવ્યું ત્યાં લાટીની દાળ વખાણ વાહ 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 જા દાદા નારાયણ બાપાનું કહેવાનું એમ છે કે એમનું જે ગામ છે ને લાટી ત્યાં એક દાળ વિશિષ્ટ પ્રકારની ખાવામાં આવે છે આમ તો સામાન્ય રીતે અડદની દાળ હોય એવું કહેવામાં આવે છે પણ એ જે દાળ બનાવે છે ને એટલે લાટીની દાળ બહુ વખણાય છે અને એ છેટ એડન સુધી પૂઈ એડન ગયા લગાડ. જો ભાઈ એટલે ક્યારેક આવો તો લાટીની મુલાકાત કરો પછી લાટીની દાળ ખાઓ અને નારાયણ બાપાને મળજો એમ કહું હા ભાઈ મને હું કહું ખર્ચો આલો ભાઈને આ વિઠ્ઠલને મળજો આલો વિઠ્ઠલ હાલો એને મોકલી દે આ વિઠ્ઠલાને દેજો એ બનાવે. હાલો હાલો વિદલાને કહી હા, હાલો વાંધો નહીં હા, કે હાજુર વિઠ્ઠલાને વિઝા હાજુરને કહેજો કે દાળ બનાવે અને એમાં લવિંગમ બેસતા રાખે ઓકે દાળમાં લવિંગિયા મરચા નાખવાની વાત છે ભલે ઠીક છે ફરી મળીશું નવા ગામમાં નવા લોકો સાથે નવી વાતો લઈને ગામડું બોલે છે કાર્યક્રમ જોવાનું ચૂકશો નહીં સ્વરાજ ચેનલ અચૂકથી સબસ્ક્રાઇબ કરો અત્યારે બસ આટલું જ ધન્યવાદ